એક તરફ વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિરના સંરક્ષણની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ આ જ ઇમારત સાથે દાયકાઓથી જોડાયેલા ફૂલમાળી પરિવારોની હાલત કફોડી બની છે। આજે જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ન્યાય મંદિરની મુલાકાતે પહોંચ્યા, ત્યારે છેલ્લા 3 વર્ષથી બેરોજગાર બનેલા ફૂલમાળીઓએ તેમને ઘેરીને પોતાની વેદના ઠાલવી હતી। 22 જેટલા ફૂલમાળીઓએ કમિશનરને લેખિત અને મૌખિક રજૂઆત કરતા કહ્યું કે તેમને વ્યવસાય કરવા માટે કોઈ યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે। ન્યાય મંદિરના પરિસરમાંથી વિસ્થાપિત થયા બાદ તેઓ દર ભટકી રહ્યા છે। ફૂલમાળીઓની માંગ છે કે કોર્પોરેશન દ્વારા વહેલી તકે સુવ્યવસ્થિત ફ્લાવર બજાર બનાવી આપવામાં આવે, જેથી તેઓ સન્માનપૂર્વક પોતાનું ગુજરાન ચલાવી શકે। ફૂલમાળીઓની રજૂઆત સાંભળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સકારાત્મક અભિગમ દાખવ્યો છે। તેમણે પરિવારોને આશ્વાસન આપતા કહ્યું છે કે કોર્પોરેશન તેમના પ્રશ્નોની વાકેફ છે અને વહેલી તકે તેમને ફૂલ બજાર માટે યોગ્ય જગ્યા ફાળવી આપવા માટેનો પ્રયાસો કરવામાં આવશે। કમિશનરની આ હૈયા ધારણા બાદ ફૂલમાળી પરિવારોમાં આશાનું કિરણ જાગ્યું છે। જોકે હવે જોવાનું એ રહ્યું છે કે વહીવટી તંત્ર આ દિશામાં કેટલી ઝડપી અમલવારી કરે છે। 5 વર્ષથી અમે હેરાન થઈ ગયા। અહીંયા એક રોજી રોટલો અમારો છીનવાઈ ગયો। કેટલા વર્ષથી તમે ફૂલોનો ધંધો કરો? હા, તો કેટલા 50 વર્ષથી અમે ધંધો કરીએ। આજે તમને हाँ, રજૂઆત કરી તો मैं 50 वर्ष में उम्र में वो અહીં ધંધો કરું મારી। આજે તમે રજૂઆત કરી કમિશનરને? હા, કમિશનર સાહેબે કીધું અમારે આગળ બેસાડશું એવું કીધું। અચ્છા, તમે અત્યારે તમારો ધંધો બંધ છે તો બંધ છે, શું કરો છો? કશું નહીં, મરચું ગુજરાત રોડ પર ધંધો કરીએ, રોજી રોટલો કરીએ છીએ। રજૂઆત અગાઉ બી કરેલી હતી। અમે કમિશનર સાહેબના ઓફિસમાં જઈને જાતે અમે ફ્લાવર બજાર તરફથી અમે આવેદનપત્ર બી આલેલું હતું પહેલાં, પણ લગભગ 3-4 મહિના થઈ ગયા છે, હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી હજુ અત્યાર સુધી। આજે કમિશનર સાહેબ વિઝિટ પર આવ્યા હતા ન્યાય મંદિરની, એટલે અમે પ્રશ્ન કર્યો છે કે અમારું નિરાકરણ ક્યારે આવશે। સાહેબે યોગ્ય નિકાલ લાવવાનો અમને જવાબ કીધો છે કે અમે કમિટી બેસાડીને યોગ્ય નિરાકરણ લાવીશું તમારું। અહીંયા ફ્લાવર ઝોન બનાવવાનું સાહેબે વાત કરી છે કે તમારે અંદર નહીં તો બહાર અમે તમને ફ્લાવર ઝોન બનાવી આવીશું અમારી રીતે, પણ જલ્દીથી જલ્દી અમે યોગ્ય નિરાકરણ લાવશું કે છે તમારું। કેટલા વખતથી તમને આ બંધ કરાવ્યું છે? અમારા લગભગ તમારે 3 વર્ષથી લગભગ કોર્પોરેશનની ટીમ અમને સતત હેરાન કરે છે, સતત જ। કારણ કે અમારા 22 દુકાન છે, 22 દુકાનમાં લગભગ 150 થી 200 અમારું માણસોનું પરિવાર છે બધું, પણ અત્યારે આ મોંઘવારીના સમયે બધા જ હેરાન થાય છે। અમે ધંધો કરવો તો ક્યાં કરીએ ધંધો? અત્યારે અમારે જ્યાં સુધી અમારું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારે બીજો ધંધો અહીં ધંધો કરવા તો દેવો જોઈએ ને સાહેબ હમણાં। એટલે અત્યાર સુધી અમને ધંધો બી કરવાની અત્યારે ના પાડે છે। અત્યારે તમારું ગુજરાન કેવી રીતે ચલાવો? અત્યારે અમારું ગુજરાન અમને હાલત અમને જ ખબર છે કે અમારી હાલત કેવી થઈ ગઈ છે।